પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો VR લાઈવ નો કાર્યક્રમ ફેમિલી ડોક્ટર. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો જ્યારે આપણે દરરોજ જે અલગ અલગ વિષયલક્ષી ચર્ચાઓ કરતા હોઈએ છીએ ત્યારે આજના કાર્યક્રમમાં આપણે જે વિષયલક્ષી ચર્ચા કરવી છે તે વિષય છે હીટ સ્ટ્રોક. હવે આ વિષય લેવા પાછળનું કારણ એ છે કે આ વખતે હવામાન વિભાગ હોય કે હવામાન નિષ્ણાંત હોય તેમને આગાહી કરી છે કે મે મહિનામાં કાળઝાળ ગરમી પડી શકે છે. ગરમીનો રેકોર્ડ જે છે એ પણ તૂટી શકે છે. એપ્રિલ મહિનામાં જ આપણે જોયું તો તાપમાન જે છે એ 42 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં. ત્યારે હાલમાં મે મહિનામાં અત્યારે આપણે જોઈએ તો આજે 11 થી 12 તારીખ આજે 11 તારીખ થઈ છે ત્યારે આજના સમયમાં પણ ઘણા ખરા એવા જિલ્લા છે જે તાપમાન જે છે તે 40 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને શહેરી વિસ્તારની વાત કરીએ તો ત્યાં તાપમાન જે છે તે 35 ડિગ્રીથી વધારે નોંધાઈ રહ્યું છે. તો આવા સંજોગોમાં હીટ સ્ટ્રોકની તકલીફ જે છે એ લોકોને થતી હોય છે. સામાન્ય રીતે વેકેશન હોય એટલે બહાર વધારે હરવા ફરવાનું થતું હોય તો આવા સંજોગોમાં આપણે શું કરી શકાય શું નહીં તે તમામ વિષયલક્ષી ચર્ચા આજના કાર્યક્રમમાં આપણે કરવી છે અને જાણવું છે કે બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવું કેમ જરૂરી બને છે અને હીટ સ્ટ્રોકથી બચવા માટે કયા પ્રકારના ઘરગથ્થુ ઉપાય જે છે તે કરી શકાય છે. આજના કાર્યક્રમમાં આપણને માહિતી આપવા માટે જોડાયા છે ડોક્ટર જનકભાઈ ચોકસી. આપણે તેમનું સ્વાગત કરીશું. ડોક્ટર સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ ઓલ. થેન્ક યુ. જી ડોક્ટર, જે પ્રમાણે આજના આપણો વિષય છે હીટ સ્ટ્રોક. સામાન્ય રીતે આપણે જોઈએ તો અત્યારે પરિસ્થિતિ એવી બને છે કે આપણે ઘરે હોઈએ એટલે એસી અથવા તો નોર્મલ જે ટેમ્પરેચર કુલિંગ ફેન છે એ બધા ઉપકરણોનો ઉપયોગ કરી અને આપણે ટેમ્પરેચરને નોર્મલ કરવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. જેવા જ બહાર જઈએ તો આપણે પરસેવાથી લથપથ થઈ જઈએ છીએ, અચાનક ગભરામણ ચડવા લાગે છે. તો આ વચ્ચે બોડીનું ટેમ્પરેચર જાળવવું જે છે એ કેમ જરૂરી છે? ગુડ મોર્નિંગ. આપણે જે બોડીનું જે ટેમ્પરેચર છે એ નોર્મલી આપણે શરીરમાં એક મિકેનિઝમ હોય છે જે આપણું શરીરનું ટેમ્પરેચર નોર્મલ જાળવતું હોય છે. જેમ કે આપણે શરીરમાં કોઈ પણ ટેમ્પરેચરની વધઘટ થાય તો તેના સિગ્નલ મગજમાં એક હાઇપોથેલેમસ નામની ગ્રંથિ હોય. એમાં હાઇપોથેલેમસ નામની ગ્રંથિમાં એ સિગ્નલ જાય અને હાઇપોથેલેમસ જે છે એમાં એક થર્મોરેગ્યુલેટરી પોઈન્ટ મૂકેલો હોય છે કે જેનાથી આપણે જો ટેમ્પરેચર જ્યારે વધારે થતું હોય તો એ જે હાઇપોથેલેમસ છે તેનાથી જે સિગ્નલ જતા હોય છે એક્રાઇન ગ્લેન્ડ, જેને આપણે નોર્મલ ભાષામાં સ્વેટ ગ્લેન્ડ બી કહી શકીએ, કે સ્વેટ ગ્લેન્ડમાં જઈ અને જો વધારે ટેમ્પરેચર થાય તો સ્વેટિંગના મારફતે ટેમ્પરેચર ઓછું કરવામાં નોર્મલ એમનું એક હીટ રેગ્યુલેશન મિકેનિઝમ કુદરતે મૂકેલું છે. જ્યારે એ સિસ્ટમ જ્યારે જળવાય નહીં ત્યારે શરીરનું ટેમ્પરેચર એબનોર્મલી રીતે વધે છે. જેમ કે નોર્મલ ટેમ્પરેચર શરીરનું ફેરનહીટમાં જોવા જઈએ તો 97 to 98.9 સુધી હોય છે. જ્યારે એ 98.9 થી વધારે એટલે કે 99 અથવા તો 99 થી વધારે જાય ત્યારે તેને તાવ આવ્યો એવું કહેવાય છે, ફીવર આવ્યો એવું કહેવાય છે. થેન્ક યુ. જે પ્રમાણે ડોક્ટર આપે અહીંયા માહિતી આપી ત્યારે વધુમાં પ્રશ્ન એ થાય છે કે જો બોડીનું ટેમ્પરેચર જે છે એ નથી જળવાતું તો તેના કારણે ઘણી બધી પ્રકારની સમસ્યા જે છે એ થતી હોય છે. હીટ સ્ટ્રોક આપણે કોને ગણી શકીએ છીએ તે વિષય પર આપણે દર્શકોને વધુમાં જણાવીએ. આપણે જ્યારે શરીરનું ટેમ્પરેચર જે રેગ્યુલેટ કરવા માટે જે થર્મો રેગ્યુલેટરી પોઈન્ટ છે હાઇપોથેલેમસ, એ સિસ્ટમ જ્યારે કામ ના કરે ત્યારે હીટ સ્ટ્રોક થતો હોય છે, જેને ડિફરન્ટ સ્ટેજીસ હોય છે. શરૂઆતના સ્ટેજમાં જ્યારે ટેમ્પરેચર 101 ડિગ્રી 102 ડિગ્રી થતું હોય ત્યારે મસલમાં ક્રેમ્પ આવવાનું ચાલુ થાય છે, જેને હીટ ક્રેમ્પ્સ કહેવામાં આવે છે. એનાથી બી આગળ વધે ત્યારે સોલ્ટ શરીરમાં જે છે એ ઓછું થાય, શરીરમાં ફ્લુઇડનું પ્રમાણ ઓછું થાય, પાણીનું પ્રમાણ ઓછું થાય, શરીરમાં સોડિયમ પોટેશિયમ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જનરેટ થાય ત્યારે હીટ એક્ઝોસ્ટ થવા લાગે છે
અને એનાથી વધારે આગળ જઈને જ્યારે 105 ડિગ્રી ઉપર ટેમ્પરેચર થાય ત્યારે હીટ સ્ટ્રોક થાય છે અને હીટ સ્ટ્રોકમાં જ્યારે 105-106 ડિગ્રી ટેમ્પરેચર જ્યારે દર્દી સાથે હોય ત્યારે દર્દીને સ્કિન એકદમ ડ્રાય હોય છે, જે સ્વેટિંગનું મિકેનિઝમ જે છે એ જતું રહ્યું હોય છે. પેશન્ટને કેટલીક વાર માથામાં દુખાવો, ચક્કર, કેટલીક વાર ખેંચની સાથે આવી શકે છે, કેટલીક વાર બેભાન અવસ્થા સાથે આવી શકે છે અને કેટલીક વાર એ જાનલેવા બી સાબિત થતું હોય છે. પેશન્ટને ધબકારા વધી ગયા હોય છે, બીપી ઘટી ગયું હોય છે. એનાથી બીપી ઘટી જવાથી, શરીરમાં પાણી ઓછું થઈ જવાથી શરીરના જે વાઇટલ ઓર્ગન્સ જે છે, જેમ કે લીવર છે, કિડની છે, હૃદય છે, એને ઓર્ગનમાં લોહીનો સપ્લાય ઓછો થવાથી બીજા બધા કોમ્પ્લિકેશનો બી થવાની શક્યતા રહે છે, જેમ કે કિડની ફેલિયર થવાની શક્યતા રહે, લીવર ફેલિયર થવાની શક્યતા રહે અને એન્ડ ઓર્ગન ડેમેજ જેને કહેવાય કે ધીમે ધીમે ટિશ્યુ સેલ્યુલર લેવલે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, સોડિયમ પોટેશિયમ તત્વની ઉણપ થવાથી જે શરીરના સેલનું મિકેનિઝમ જે છે એ ડિસ્ટર્બ થઈ શકે છે. થેન્ક યુ. જી જનકભાઈ, જે પ્રમાણે આપે અહીંયા દર્શક મિત્રોને જણાવ્યું, ત્યારે હીટ સ્ટ્રોકના લક્ષણો જે છે એ કયા પ્રકારે હોઈ શકે છે તે વિશે આપણે દર્શક મિત્રોને માહિતી આપીએ. હીટ સ્ટ્રોકના લક્ષણોમાં જ્યારે થતો હોય છે, જેમ કે હીટ સ્ટ્રોક આપણે એક્ઝર્શનલ અને નોન એક્ઝર્શનલ થતું હોય. જેમ કે એક્ઝર્શનલ આપણે ઓક્યુપેશનલમાં કેટલીક વાર ગરમીમાં કામ કરતા જે વર્કરો હોય, લેબર હોય, એને એક્ઝર્શનલ હીટ સ્ટ્રોક થતો હોય છે અને નોન એક્ઝર્શનલ જ્યારે કે આટલી પુષ્કળ ગરમીમાં કોઈ પણ પ્રોટેક્શન વગર ક્યારેક નીકળવાનું થાય ત્યારે થતું હોય છે, જેમાં શરૂઆતના સ્ટેજમાં ચક્કર આવવા, માથામાં દુખાવો થવો, બેચેની થવી, ગભરામણ થવી, શરીરનું તાપમાન વધી જવું એ થઈ શકે. એનાથી આગળના સ્ટેજમાં જાય ત્યારે શ્વાસમાં તકલીફ થવી, શ્વાસમાં ગભરામણ થવી, ધબકારા વધી જવા, ચક્કર આવવા, બેભાન જેવું થઈ જવું. એનાથી આગળના સ્ટેજમાં જઈએ ત્યારે આપણે શરીરમાંથી સ્વેટિંગ મિકેનિઝમ જતું રહે, ડ્રાય સ્કિન થઈ જાય, બેભાન થઈ જાય, કેટલાક કેસમાં ખેંચ આવી શકે. આ બધી કન્ડિશન થઈ શકે. જી, જે પ્રમાણે જનકભાઈ આપે અહીંયા દર્શક મિત્રોને માહિતી આપી, ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ જે હીટ સ્ટ્રોક જ્યારે પણ થાય છે ત્યારે તેમને ઝાડા ઉલટી જેવી તકલીફો પણ થતી હોય છે, તો આપણે તેને પણ એક શું કારણ ગણી શકીએ ખરી? ઝાડા ઉલટી કેટલીક વાર આપણે હીટ સ્ટ્રોકની સાથે સાથે થતું હોય છે, જે આપણે આંતરડામાં ઇન્વોલ્વમેન્ટ થવાથી, અલ્ટરનેટ આપણે જે સોડિયમ પોટેશિયમનું જે કંટ્રોલ થવું જોઈએ એ ના થવાથી એની કારણે બી થઈ શકે. અને એની સાથે હીટ સ્ટ્રોકની સાથે કેટલીક વાર આ ઉનાળામાં જો ખરાબ પેલી કંઈક ખાવામાં કંઈક આવી જાય કે